હાલો મિત્રો, હું છું હિતેશ મકવાણા। આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ 10/1/2025 શુક્રવાર આજે મેં તમને ગુજરાતના 1 સાથે 5 માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું। તો તેમાં વાત કરીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ। તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। એરંડા તો તેના નીચા ભાવ 1060 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1222। સૈણ્યા તો તેના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1220। અડદ તો તેના નીચા ભાવ 1300 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1555। મગ તો તેના નીચા ભાવ 1030 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1635। તુવેર તો તેના નીચા ભાવ 1250 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1650। ધાણા તો તેના નીચા ભાવ 1200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1260। અજમો તો તેના નીચા ભાવ 2200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 5705 રૂપિયા। લસણ તો તેના નીચા ભાવ 1005 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3220। ડુંગળી તો તેના નીચા ભાવ 120 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 430 રૂપિયા। મરચાં સૂકા તો તેના નીચા ભાવ 500 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3205। બાજરી તો તેના નીચા ભાવ 320 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 455। તલ સફેદ તો તેના નીચા ભાવ 1800 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2465। ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ 560 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 675 રૂપિયા। મગફળી તો તેના નીચા ભાવ 850 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1130। કપાસ તો તેના નીચા ભાવ 1200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1520। જીરું તો તેના નીચા ભાવ 4100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4435। આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। હવે મેં તમને જણાવીશ જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે। એરંડા તો તેના નીચા ભાવ 800 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1160। ચણ્યા તો તેના નીચા ભાવ 800 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1200 રૂપિયા। મેથી તો તેના નીચા ભાવ 550 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1200। અડદ તો તેના નીચા ભાવ 850 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1550। મગ તો તેના નીચા ભાવ 800 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1881। તુવેર તો તેના નીચા ભાવ 1150 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1700। ધાણા તો તેના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1300। સોયાબીન તો તેના નીચા ભાવ 750 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 811 રૂપિયા। બાજરી તો તેના નીચા ભાવ 450 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 625 રૂપિયા। તલ કાળા તો તેના નીચા ભાવ 2000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4000 રૂપિયા પૂરા। તલ સફેદ તો તેના નીચા ભાવ 1250 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2300। ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ 515 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 645 રૂપિયા। મગફળી તો તેના નીચા ભાવ 750 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1160 રૂપિયા। કપાસ તો તેના નીચા ભાવ 1400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1518 રૂપિયા। જીરું તો તેના નીચા ભાવ 3700 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4501 રૂપિયો। આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ 911 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1131। એરંડા તો તેના નીચા ભાવ 1071 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1256।
ચણા તો તેના નીચા ભાવ 1050 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1246 રૂપિયા. અડદ તો તેના નીચા ભાવ 1261 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1581. મગ તો તેના નીચા ભાવ 1261 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1831. ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ 221 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 346 રૂપિયા. તુવેર તો તેના નીચા ભાવ 1191 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1851 રૂપિયા. ધાણા તો તેના નીચા ભાવ 901 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1711 રૂપિયા. સોયાબીન તો તેના નીચા ભાવ 701 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 826 રૂપિયા. લસણ તો તેના નીચા ભાવ 1501 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3091 રૂપિયા. ડુંગળી તો તેના નીચા ભાવ 131 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 431 રૂપિયા. મરચાં સૂકા તો તેના નીચા ભાવ 451 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3001 રૂપિયા. તલ સફેદ તો તેના નીચા ભાવ 1500 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2441. ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ 608 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 678 રૂપિયા. મગફળી તો તેના નીચા ભાવ 651 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1196 રૂપિયા. કપાસ તો તેના નીચા ભાવ 1251 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1501 રૂપિયો. જીરું તો તેના નીચા ભાવ 3801 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4541 રૂપિયા. આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. જો આપને વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો, જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે. તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ 970 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1228. એરંડા તો તેના નીચા ભાવ 1150 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1233. ચણા તો તેના નીચા ભાવ 1050 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1235. રજકો તો તેના નીચા ભાવ 3400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4343 રૂપિયા. મેથી તો તેના નીચા ભાવ 900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1160 રૂપિયા. અડદ તો તેના નીચા ભાવ 1150 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1612 રૂપિયા. મગ તો તેના નીચા ભાવ 1280 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1889. તુવેર તો તેના નીચા ભાવ 1222 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1601. ધાણા તો તેના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1566 રૂપિયા. અજમો તો તેના નીચા ભાવ 1751 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2251. સોયાબીન તો તેના નીચા ભાવ 790 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 825 રૂપિયા. જુવાર તો તેના નીચા ભાવ 781 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 909 રૂપિયા. લસણ તો તેના નીચા ભાવ 1500 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3150 રૂપિયા. વરિયાળી તો તેના નીચા ભાવ 1125 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1414. મરચાં ટૂંકા તો તેના નીચા ભાવ 950 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2600 રૂપિયા. તલ કાળા તો તેના નીચા ભાવ 3300 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4560. તલ સફેદ તો તેના નીચા ભાવ 1950 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2409. ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ 602 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 676 રૂપિયા. મગફળી તો તેના નીચા ભાવ 920 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1240 રૂપિયા. કપાસ તો તેના નીચા ભાવ 1340 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1515 રૂપિયા. જીરું તો તેના નીચા ભાવ 4150 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4500 રૂપિયા. આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. હવે મેં તમને જણાવીશ
ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. તો પહેલાં વાત કરીશું રાયડો. તો તેના નીચા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1170. સુવાદાણા. તો તેના નીચા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1520. ઈસબગુલ. તો તેના નીચા ભાવ 2230 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2785. અજમો. તો તેના નીચા ભાવ 1812 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2840. વરિયાળી. તો તેના નીચા ભાવ 925 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 5200 રૂપિયા. તલ સફેદ. તો તેના નીચા ભાવ 2113 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2163 રૂપિયા. જીરું. તો તેના નીચા ભાવ 4000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4961 રૂપિયા. આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. અમે તમને ગુજરાતના 1 સાથે 5 માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા. આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર.